દોસ્તો હાલમાં ચોમાસામાં તૂટેલા રસ્તાઓના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એ બહુ જ સારું થઈ રહ્યું છે, બહુ જ સારું. જો ટેકનોલોજીને આપણે સરખી રીતે વાપરીએ ને તો એક હથિયાર જેવું છે. કેમ કે આપણા ગુજરાતમાં તો વિપક્ષ એવું નામની વસ્તુ રહી નથી. વિપક્ષ એવું ઈચ્છે છે કે આપણે એને કંઈ બી કર્યા વગર વોટ આપી દઈએ. આપ તમે જો ક્યાંય પણ બી રસ્તા ખરાબ હોય, કોઈ બી ક્યાંય પણ બી કોઈ બી તકલીફ હોય, ત્યાં શું વિપક્ષ નથી? છે જ વિપક્ષ. પણ વિપક્ષ શું વિપક્ષનું કામ કરે છે? સરકાર તો ચલો એ નથી જ કરતી, એને રોડ ખરાબ બનાવ્યો, બધું વસ્તુ અલગ, સાચી વાત, ચાલો. પણ સામે વિપક્ષે એટલો વિરોધ જ નથી કરી શકતા. તો આપણે બધાએ એક જાગૃત નાગરિક તરીકે જ્યાં પણ આવું દેખાય ને એનો વિડીયો બનાવવાનો, વાયરલ કરો. આનું પરિણામ શું આવશે એના વિચારશો, કે મતલબ કોઈ જોશે કે કોઈ નહીં જોવે, કોઈ અવાજ ઉઠાવશે, એ વિચારશો જ નહીં. વિડીયો બનાવવાનો, વાયરલ કરો. આપોઆપ લોકો એને વાયરલ કરી દેશે અને પછી સરકારને પ્રેશર આવશે અને એને કરવું પડશે. ક્યાંય પણ આવું વસ્તુ, ક્યાંય પણ ભ્રષ્ટાચાર, કોઈ બી વસ્તુ દેખાય એનો આવી રીતે વિડીયો બનાવો સારામાં અને વિડીયો બનાવીને મૂકી દો. હવે તમે વિચારો, કોઈ રસ્તો ખરાબ છે, ત્યાં હજારો લોકો રોજ જતા હોય છે. એમાંથી જો 100 પણ વિડીયો બનાવે ને તો બહુ જ ફરક પડશે. આ ચારો બાજુ હોબાળો થઈ જશે અને બધી જગ્યાએ જો આવું કરે ને તો બહુ જ ફરક પડશે. અને આ બહુ જ સારી વાત છે, કરો. આ કરવાની જરૂર છે. ટેકનોલોજીનો હથિયાર તરીકે ઉપયોગ કરો.